हेलो फ्रेंड्स, આજે આપણે ટેકનિકલ સિરીઝમાં ટેકનિકલ વાત મતલબ આ સિરીઝમાં ટેકનિકલ વાત નથી કરવી, થોડી લાઈફ લેસન્સ કે કન્સ્ટ્રક્શન સાઇટની લાઈફ વિશેની થોડીક વાત કરવી છે. હું ઘણી વખત કહેતો હોઉં છું, જ્યારે હું પ્રોજેક્ટ મેનેજર હોઉં કે ક્યારેક કોઈ પ્રોજેક્ટ મેનેજ કરતો હોઉં ત્યારે ભૂતકાળમાં પાસમાં રીતે કહેતો હતો કે તમારા એઝ અ પર્સન તમારું એક બ્રાન્ડ નેમ હોવું જોઈએ. મતલબ ધારો કે ચિરાગભાઈ છે કે પર્ટિક્યુલર કોઈ માણસ છે, એ આપણી સાઇટ ઉપર છે તો આપણું કામ સારી રીતે જ થવાનું છે. એક બ્રાન્ડ વેલ્યુ થઈ, એ બ્રાન્ડ વેલ્યુ તમારી બનાવવી જોઈએ. મને ઘણા બધા જે મારા પ્રોજેક્ટ્સ પાસ્ટમાં જે પણ પ્રોજેક્ટ મળ્યા છે એ રેફરન્સથી જ મળ્યા છે. અને આપણું કન્સ્ટ્રક્શન ફિલ્ડ નહીં, કોઈ પણ ફિલ્ડમાં રેફરન્સવાળો જે બિઝનેસ હોય છે ઘણો સારી રીતે થાય છે. અને રેફરન્સ ક્યારે મળે કે તમે જે ભૂતકાળમાં એ રીતે કામ કર્યું હોય અને તમારી પોતાની બ્રાન્ડ બનાવી હોય. એટલે ઘણી વખત હું એન્જિનિયર્સને ફ્રેશર્સને કહેતો હોઉં કે તમારા ફિલ્ડમાં તમારે એટલી બધી એક્યુરેસી રાખવી જોઈએ, એટલે સારી રીતે કામ કરવું જોઈએ કે કોઈ તમને યાદ કરે અને ભૂતકાળમાં તમે જે કરેલું હોય એ કામ વખાણે તમારું, અને એના રેફરન્સથી તમારે નવું કામ મળે કે નવું મળે. એનાથી તમને કોન્ફિડન્સ ઘણો બધો વધશે. ઘણો બધો કોન્ફિડન્સ વધવાથી કામમાં ક્વોલિટી સારી મેન્ટેન થશે અને ઘણું બધું તમે આગળ લાઈફમાં એચીવ કરી શકશો. તમારી ક્રેડિબિલિટી એ જ છે કે આપણે પોતાની ક્રેડિબિલિટી એ જ છે કે તમારી જૂની કંપની કે જૂની તમે ત્યાં કામ જ્યાં કરતા હો એ માણસો તમને યાદ કરે અને તમારાથી એ લોકો સેટિસ્ફાઈડ હોય. અને તમે કોઈ પણ આપણા ફિલ્ડમાં એવું છે કે કોઈની બી સાથે રિલેશન તમારે બગાડવા ના જોઈએ, રિલેશન મેન્ટેન કરવા જોઈએ. ગમે ત્યારે આપણું ફિલ્ડ એટલું બધું મોટું છે, ગમે ત્યારે ગમે તે સાથે આપણે ફરી કનેક્શન થાય કે કોઈ પણ થાય તો આપણે પ્રેમથી છૂટા પડ્યા આવીએ કે પ્રેમથી સારી રીતે આપણે કોઈ પણ પ્રોજેક્ટમાં આગળ વધ્યા આવીએ, અથવા પ્રેમથી એકબીજાને ના કીધી હોય કે સેટ ના થતું હોય તો એ રીતે કરવું જોઈએ. કોઈ સાથે ઝઘડો કરીને કે એવી રીતે કરીને તમારે કોઈ રિલેશન ના બગાડવા જોઈએ. આમ કરવાથી અને તમારી પોતાની એક બ્રાન્ડ બનાવવી જોઈએ કે તમે સાઇટ ઉપર હો, તમારું નામ જ્યારે સાઇટ ઉપર પડે તો બધાને કોન્ફિડન્સ રહે કે આ માણસ સાઇટ ઉપર છે તો કામ 100% સારું થશે અને ઓથેન્ટિક કામ થશે અને એથિક્સથી કામ થશે. એવું તમારું પોતાની બ્રાન્ડ નેમ બનાવવી જોઈએ. મારું પર્સનલ એવું માનવું છે. હું આટલા 22 યર્સથી ફિલ્ડમાં છું, પણ મને આવી રીતે કામ કરવાથી ક્યારેય પણ કશી તકલીફ નથી પડી અને લોકોએ મને મોટિવેટ જ કર્યા છે. એની સાથે સાથે હું એવું પણ કહેવા માગું છું કે મને જે માણસો મળ્યા, જે કોન્ટ્રાક્ટર્સ મળ્યા, જે એન્જિનિયર્સ મળ્યા, બધા સારા હતા. એના લીધે જ હું લાઈફમાં જે એચીવ કરી શકું એ બધાનો થેન્ક યુ, આભાર માનું છું. અને આ જ રીતે તમે પણ જે નવા છોકરાઓ, જે આજની પેઢી છે કે જે નવા એન્જિનિયર્સ છે, હમણાં ફિલ્ડમાં આવ્યા છે, એ લોકોએ આ રીતે પોતાનું બ્રાન્ડ નેમ બનાવી અને કામ કરવું જોઈએ. તો તમને સારા જ માણસો મળે, કોઈ કડવો અનુભવ નહીં થાય, એ મારી ગેરંટી છે. થેન્ક યુ વેરી મચ.